અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની દુર્ઘટના અંગે અગ્ર સચિવની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે. સીધા જઈશું ત્યાં. પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડોક્ટર તરીકે ગણવામાં આવશે નહીં. 4, જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું સ્પષ્ટ કર્યું છે. અને 105 કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર, તેના નીચે કલમ 105 નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંદર કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ મર્ડર અને કલમ 336 અને કલમ 61 ક્રિમિનલ કોન્સ્પિરસી, એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી. આ ઉપરાંત જે ઓપરેટિંગ ડોક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું. રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ જે કાર્ડિયોલોજી અંતર્ગત જે કેસો કરવામાં આવે છે એનો પણ એક વખત પુનઃ સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો. આ ઉપરાંત કેમ્પ અથવા કોઈ પણ રીતે જરૂર ન હોય તેમ છતાં કોઈ સ્પેસિફિક સારવાર આપવી એવા બનાવ ન બને એટલા માટે વ્યવસ્થા સુદૃઢીકરણ માટે પણ રાજ્ય સરકારે નક્કી કરે છે, જેથી હવેથી પીએમજેવાય એમ્પેનલ હોસ્પિટલમાં જે જગ્યાએ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી જેમ કે બાયપાસ અથવા સ્ટેન્ટ એ જે તે કેસના ગુણદોષ ઉપર નિર્ણય કરવાનો હોય છે. એટલે જે જગ્યાએ આ બંને સ્પેશિયાલિટી ઉપલબ્ધ હોય ત્યાં જ એન્જિયોપ્લાસ્ટીને માન્ય રાખવામાં આવશે, સિવાય કે જેમાં ચાલુ હાર્ટ એટેક હોય અને તમારે તાત્કાલિક પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી જાન બચાવવા માટે કરશે. એ સિવાયની બધી પ્લાન્ટ એન્જિયોપ્લાસ્ટી ફક્ત ને ફક્ત જ્યાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી બંને ડિસિપ્લિનો ત્યાં જ થશે. કાર્ડિયોલોજી સ્પેશિયાલિટીમાં ફૂલ ટાઈમ કાર્ડિયોલોજી છે તે ફેસિલિટીમાં હોવા જરૂરી છે. વિઝિટિંગ ચલાવવામાં આવશે નહીં. કાર્ડિયોલોજી પેકેજ માટે કેથલેબ ઉપરાંત કાર્ડિયાક ઓટી એ પણ ફરજિયાત રહેશે. વિઝિટિંગ અગર હશે તો એ હોસ્પિટલને પીએમજેવાય અન્વયે માન્યતા આપવામાં આવશે. આ ઉપરાંત આ કિસ્સામાં એક બાબત એ પણ ધ્યાને આવી કે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે જે દર્દીઓથી સહમતિ લેવાની હોય છે પ્રોસિજર માટે, એ પણ યોગ્ય પ્રક્રિયાનું પાલન ન થયું અને એ વ્યક્તિને યોગ્ય સમજ આપી અથવા એના જે કુટુંબીજનો એની સહમતિ લેવાની જગ્યાએ અન્ય જે સહદર્દી હતા એમના પાસેથી સહમતિ લીધી હતી. એટલે આરોગ્યની ચોક્કસ પ્રોસિજર માટે, કેમ કે નાની પ્રોસિજર હોય એમાં કન્સેન્ટ લેવાનું થાય, ટાંકા લેવાનું, એટલે દરેક પ્રોસિજર માટે અમે મેન્ડેટરી નહીં કર્યું, પણ ચોક્કસ પ્રોસિજર માટે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ હોય, તો કન્સેન્ટ લેવાય એ વ્યક્તિ સમજીને પછી આપે, ઇન્ફોર્મ કન્સેન્ટ કરવા માટે પણ અમે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ અન્વયે એક ચોક્કસ જોગવાઈઓ દાખલ કરીશું. આ ઉપરાંત પીએમજેવાય ની અંતર્ગત ખાસ કરીને હાઈ વેલ્યુ પેકેજીસ જે છે એનો કન્કરન્ટલી મોનિટરિંગ અને સુપરવિઝન સુદૃઢ બને એ માટે અમે સુપર સ્પેશિયાલિસ્ટ અમારા જે પીએમજેવાય સેલ છે એની અંદર પણ દાખલ કરીશું. જે બનાવ બન્યો છે ખૂબ દુઃખદ છે. રાજ્ય સરકાર જે પોતાના વડીલ સ્વજન ગુમાવ્યા છે એમના દુઃખમાં પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને જે હોસ્પિટલે આ પ્રકારની કાર્યવાહી કરી છે તો બીજી વાર ન કરે, અન્ય કોઈ હોસ્પિટલ પણ આવું કરવાનો દુસ્સાહસ નહીં કરે. દ્વારા કડક પગલાં જે મેં કહ્યા એ પ્રમાણે અને આખી વ્યવસ્થા પણ સુદૃઢ બને એ માટેના માળખાકીય સુધારા જે છે એ પણ રાજ્ય સરકાર કરવાનું નક્કી કર્યું.
જે અમે કાર્ડિયોલોજી માટેના જે ફેરફારો એક અઠવાડિયાની અંદર અમે ઇસ્યુ કરી દઈશું. જે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ તરીકે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટને અમે ટાર્ગેટ કરી છે કે 1 મહિનાની અંદર complete કરશું. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ સૌથી મોટી અસર. ફ્રી કેમ્પ કરીને દર્દીઓને જે સારવાર આપવામાં આવી હતી ખાયહતી હોસ્પિટલનો દુર્ઘટનાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે.